હેલો મિત્રો, કેમ છો? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. આજે તમારી સમક્ષ બીજો એક નવો વિડીયો લઈને આવી છું. મારા દરેક વિડીયોને જોવા બદલ તમારો ખૂબ આભાર. મારા દરેક વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો આભાર. મારા આ વિડીયોના પર જરૂરથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવો વિડીયો તમારી સમક્ષ પહોંચી જાય. મિત્રો, આજે એક નવા ટોપિક સાથે આપણે વાત કરીશું કે પીપળાની પૂજા આપણે કેમ કરીએ છીએ. આ બધી ઘણી નાની નાની બાબતો છે, પણ છતાંય આપણે જાણીને કરીએ તો આપણને એનો હાર્દ ખબર પડે. પેલા ગાડરિયા પ્રવાહની જેમ કે લોકો કરે છે એટલે આપણે પીપળાની પૂજા કરવાની, કે ભાઈ પિતૃઓના લીધે કે આમ કે તેમ, એના ઘણા કારણો ઘણા લોકો પોતાની રીતે અનુસરીને પીપળાની પૂજા કરતા હોય છે. પરંતુ મિત્રો, આજે એના વિશે હું તમને જણાવીશ તો ઘરના આંગણામાં કે ગામના ચોરામાં કે હવે તો બધા મંદિરોમાં, મોટાભાગના દરેક મંદિરોમાં પીપળાના વૃક્ષને એની ઘનઘોર ઘટા સાથે ઉભેલું જોવું એક સામાન્ય પણ મહત્વની ઘટના છે. વૈજ્ઞાનિક પ્રયોગો પછી એ વાત સિદ્ધ થઈ ચૂકી છે કે પીપળો એક એવું વૃક્ષ છે જે રાત અને દિવસ પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન એટલે કે પ્રાણવાયુનું વિસર્જન કરે છે. એના પાંદડાઓ હવામાં રહેલ કાર્બન ડાયોક્સાઇડને પોતે શોષી લે છે અને એના બદલામાં ઓક્સિજન બહાર ફેંકે છે. કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનમાં ફેરવી નાખતું પીપળાનું વૃક્ષ જગત આખામાં અનન્ય અનોખું વૃક્ષ છે. બીજું કે પીપળાના વૃક્ષની છાયા ઉનાળામાં ઠંડક અને શિયાળામાં હૂંફ આપે છે. માટે પીપળાના વૃક્ષને જગતમાં પાલક માનવામાં આવે છે, જે ખરેખર યથાયોગ્ય જ છે. આ માટે પીપળાના વૃક્ષને આદરપૂર્વક પૂજવામાં આવે છે. વળી આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે પીપળાના પાન, છાલ, મૂળ વગેરે બધી વસ્તુઓ કોઈને કોઈ રોગમાં દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એ માટે જ કેટલાક લોકો પીપળાના વૃક્ષને કુદરતી કરામત પણ કહે છે. પીપળાના વૃક્ષ વિશે બીજી રસપ્રદ બાબત એ છે કે કુટુંબની મહિલાઓ માટે પીપળાનું વૃક્ષ મિત્રની ગરજ સારે છે. કહેવાય છે કે પરણીને સાસરે આવેલી નવોઢાને શરૂના દિવસોમાં ગમતું નથી હોતું, ખાસ કરીને નાના ગામડાઓમાં, ગ્રામ્ય વિસ્તારોમાં. ત્યારે તે પોતાના દિલનો અજંપો, પોતાના દિલનો ભાર હળવો કરવો પીપળાના વૃક્ષ પાસે બેસી એની સમક્ષ મનોમન બોલીને હળવાશ અનુભવે છે. મહિલાઓના ઘણા વ્રતો પીપળાના વૃક્ષના પૂજનથી પૂરા થતા હોય છે. મુખ્યત્વે વટ સાવિત્રીનું વ્રત. જે સાવિત્રી જે સતી હતા, પોતાના પતિ સત્યવાનને પાછા લાવવા માટે યમરાજ સમક્ષ લડીને પણ પોતાના પતિનો પ્રાણ પાછો લાવેલા. એના માટે સ્ત્રીઓ આજે પણ વર્ષોથી વટ સાવિત્રીનું વ્રત કરીને પીપળાના વૃક્ષને સૂતરના દોરાથી એનું પૂજન કરે છે. આ બધું જ છતાંય પીપળાને પૂજવાનું ને આદર આપવાનું મુખ્ય કારણ ગણીએ તો એની પ્રચુર માત્રામાં પ્રાણવાયુ પૂરો પાડવાની ક્રિયા છે. એ માટે એને કોટી કોટી વંદન છે. એ વૃક્ષ જેટલો પ્રાણવાયુ બીજું કોઈ વૃક્ષ પૂરું નથી પાડતું. એટલે જ પીપળાના વૃક્ષ વધારે ઉગાડવામાં આવે છે અને એને ખૂબ મહત્વનું ગણવામાં આવે છે. ઘરના આંગણામાં પીપળાના વૃક્ષને વાવવા માટેની મનાઈ એટલા માટે કહેવાય છે મિત્રો કે પીપળાના મૂળ દૂર દૂર સુધી ફેલાઈ જતા હોય છે અને ઘણી માત્રામાં ફેલાતા હોય છે, ઘણી જલ્દી ફેલાતા હોય છે. જે ઘરના પાયાને કે કોઈ બિલ્ડિંગ પાસે, કોઈ ઇમારત પાસે પીપળો હોય તો એના પાયાને નબળા બનાવી દે છે અને બિલ્ડિંગમાંથી પણ ઉગી નીકળતા હોય છે. એના માટે
ઘરની નજીક કે કોઈ મોટી ઇમારતો પાસે પીપળાને વાવવાની મનાઈ છે, અથવા આપણે એની તકેદારી રાખીએ તો વધારે સારું. બીજું, પીપળાની ગટા ખૂબ વિશાળ હોવાથી પક્ષીઓનો ઉપદ્રવ અને એના લીધે ગંદકી પણ થતી હોય છે. એ માટે પીપળાના વૃક્ષને ગામના ચોરા પાસે કે મંદિરના કમ્પાઉન્ડમાં ઉગાડવાનું હિતાવહ વધારે ગણવામાં આવે છે. ગોત્રજ પૂજામાં એટલે કે પૂર્વજોને યાદ કરીને કરવામાં આવતી પૂજામાં પીપળાના પાનની પૂજા કરવામાં આવે છે, કારણ કે પીપળાના વૃક્ષને આપણે પૂર્વજોના પ્રતીક રૂપે ગણીએ છીએ. આપણા પિતૃઓને યાદ કરીને એમની તિથિ પર શ્રાદ્ધમાં કે દર અમાવસ્યાએ મંદિરે જઈને પીપળાના વૃક્ષને પાણી પીવડાવી પૂર્વજોનો મંત્ર બોલી નીચે તેલનો દીવો કરવો અને પીપળાના પ્રદક્ષિણા કરી શ્રી વિષ્ણુ ભગવાનનો મંત્ર બોલવો, આ બધી એક ખૂબ ધાર્મિક ક્રિયા છે. એના માટે પણ આપણે પીપળાને પૂજીએ છીએ, જે આપણા પૂર્વજોનું પ્રતીક ગણીએ છીએ. આપણે ખૂબ મોટી ઉંમરે જીવતા વૃક્ષોમાં પીપળાનું સ્થાન મોખરેને અનન્ય છે. પીપળાનું વૃક્ષ ખૂબ જ લાંબુ આયુષ્ય ભોગવે છે. પીપળાનું વૃક્ષ ઓછા પોષણમાં ઝડપથી વિકાસ પામે છે. એનો ફેલાવો ખૂબ ઝડપી થતો હોય છે. પીપળા સાથેની આ પંક્તિઓ દરેકને જીવનની એક ફિલોસોફી સરસ રીતે વ્યક્ત કરે છે કે પીપળ પાન ખરંતા હસ્તી કૂપળિયા મુજવીતી તુજવી સે ધીરી બાપલિયા. આપણા ઘરડાઓ કહે છે ને, આપણે એમને જોઈને હસીએ છીએ કે તમને આ તકલીફ કેમ થાય છે, આવું કેમ? એટલે આપણા દાદા કહેતા આ જ પંક્તિઓ કે વાર છે, હજી શાંતિ રાખો, તમે પણ વૃદ્ધ થશો, મુજવીતી તુજવી થશે. તો આ સાથે જ મારો આ વિડીયો હું સમાપ્ત કરું છું. મિત્રો, મારી સાથે આ વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને પણ લાઈક અને શેર કરજો. હું આશા રાખું છું તમને મારા વિડીયો દ્વારા ઘણી બધી માહિતી મળતી હશે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.